નમસ્કાર મિત્રો, હું ઇન્દુ ચોટલિયા. આજે આપણે પ્રકરણ 8 ગતિ પાર્ટ 4 નો અભ્યાસ કરવાના છીએ. પાર્ટ 3 માં આપણે ગતિનું આલેખીય નિરૂપણ શીખ્યા. પાર્ટ 4 ની અંદર આપણે આલેખીય રીત વડે ગતિના સમીકરણો મેળવવાના છે. 3 પ્રકારના સમીકરણો આપણે મેળવીશું. વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ v = u + at. સ્થાન અથવા અંતર અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ s = ut + 1/2at². ત્રીજું, સ્થાન અથવા અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ 2as = v² - u². તો આ 3 પ્રકારના સમીકરણો આપણે આલેખની મદદથી મેળવવાના છે. અહીં u એ t સમયે a જેટલા પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો પ્રારંભિક વેગ છે, જ્યારે v એ અંતિમ વેગ દર્શાવે છે. તો ચાલો આપણે આગળ વધીએ. વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવાનું છે. સૌપ્રથમ આપણે અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ અહીંયા દર્શાવેલો છે. સમયને x અક્ષ પર લીધેલો છે, y અક્ષ પર આપણે વેગને લીધેલો છે. આ આલેખ પરથી આપણે જોઈએ છીએ કે વસ્તુનો પ્રારંભિક વેગ u છે, જે બિંદુ a પાસે છે. આ પ્રારંભિક વેગ u t સમયમાં વધીને v જેટલો થાય છે અને તે બિંદુ b પાસે છે. એટલે કે પ્રારંભિક વેગ u છે, સમયની સાથે આ વેગમાં વધારો થાય છે અને આ વેગ v જેટલો થાય છે અને ત્યારે વસ્તુ b બિંદુ પાસે છે. વેગ એક સમાન દર a થી બદલાય છે, એટલે કે પ્રવેગ a જેટલો છે. તો અહીંયા બિંદુ b માંથી 2 લંબ દોરવાના છે. એક લંબ BC અને બીજો લંબ BE દોરવાનો છે. BC છે એ સમયની અક્ષને લંબ દોરવાનો છે અને BE છે એ વેગની અક્ષ પર દોરેલો લંબ છે. અહીંયા પ્રારંભિક વેગ OA, જેને u વડે આપણે દર્શાવ્યો, અને અંતિમ વેગ BC છે, જેને આપણે v વડે દર્શાવ્યો, અને સમયનો ગાળો આપણને મળે છે t. OC દ્વારા આપણે દર્શાવેલો છે. આ સમયનો ગાળો જે t છે, પદાર્થ પ્રારંભિક વેગ u થી અંતિમ વેગ v પ્રાપ્ત કરે ત્યારે t જેટલો સમય લગાડે છે, અને આ સમયને આપણે OC વડે દર્શાવેલો છે. તો અહીંયા BD બરાબર BC - CD. તો આપણને t સમયમાં વેગમાં થતો ફેરફાર દર્શાવશે. હવે આપણે જોઈએ OC ને સમાંતર એક રેખા આપણે AD દોરવાની છે. આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે BC છે, તો BC બરાબર BD પ્લસ DC બરાબર BD પ્લસ OA લઈ શકાય, કારણ કે આપણે OC ને સમાંતર રેખા AD દોરી છે, માટે DC અને AO બંને સમાન થશે. તેથી આપણે અહીંયા BD પ્લસ AO લીધું છે. BC છે તે અંતિમ વેગ છે, OA પ્રારંભિક વેગ છે.
તો બીસી બરાબર આપણે વી મૂકીશું, OA બરાબર યુ મૂકીશું. તો આપણને મળશે V ઇઝ ઇક્વલ ટુ BD પ્લસ યુ. BD બરાબર મળશે આપણને V માઇનસ યુ મળે છે. આગળ આપણે જોઈએ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વસ્તુના પ્રવેગને આપણે કેવી રીતે માપી શકીએ. તો અહીંયા વસ્તુનો પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લીધેલ સમય. તો અહીંયા વેગમાં થતો ફેરફાર BD લીધેલો સમય AD છે. તો આપણે સૌપ્રથમ જોઈએ વેગમાં થતો ફેરફાર BD અને આ ફેરફાર થવા માટે લીધેલો સમય છે AD. અહીંયા આપણે AD બરાબર OC લઈ શકાય કારણ કે આપણે OC ને સમાંતર AD દોરેલ છે. તો એ કિંમતો આપણે મૂકી. OC બરાબર આપણે T મળે છે તે આપણે અગાઉ જોઈ લીધું છે. તો આ બધી જ કિંમતો સમીકરણની અંદર મૂકતા A બરાબર BD અપોન T આપણને મળે. તો BD ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે AT. તો અહીંયા આ બંને સમીકરણ પરથી આપણને V ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ AT મળે. હવે આપણે જોઈએ બીજું નિરૂપણ, સ્થાન અથવા અંતર અને સમય વચ્ચેનો સંબંધ. એટલે કે વસ્તુએ જે અંતર કાપ્યું છે એટલે કે વસ્તુનું જ્યાં સ્થાન છે સમયની સાથે શું રિલેટ કરે છે એ સમીકરણ આપણે જોવાનું છે. ધારો કે વસ્તુ એ જેટલા અચળ પ્રવેગથી T સમયમાં S જેટલું અંતર કાપે છે. તો અહીંયા વસ્તુનો પ્રવેગ A છે, સમય T છે અને વસ્તુ S જેટલું અંતર કાપે છે. તો વસ્તુ દ્વારા કપાયેલું અંતર વેગ અને સમયના આલેખની મદદથી આપણે જોઈએ તો આ AB જે સુરેખા મળે છે એની નીચે જે ઘેરાયેલો ભાગ છે O, A, B અને C, આ સુરેખાની નીચે જે ઘેરાયેલો ભાગ છે એ ભાગના ક્ષેત્રફળ દ્વારા આપણને પ્રાપ્ત થાય. આ વસ્તુએ જે અંતર કાપ્યું એ આપણને આ ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ દ્વારા મળશે. તો વસ્તુ દ્વારા કપાયેલું અંતર આપણે S શોધવા માટે આપણે શું શોધવું પડશે? O, A, B અને C નું ક્ષેત્રફળ જે સમલંબ ચતુષ્કોણ છે. તો અહીંયા લંબચોરસ OADC એનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. આ બંને ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું એટલે આપણને મળશે OABC નું ક્ષેત્રફળ. તો ચાલો આપણે જોઈએ OADC નું ક્ષેત્રફળ. OADC નું ક્ષેત્રફળ OA ગુણ્યા OC, OA ગુણ્યા OC વત્તા ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 1/2 AD મલ્ટીપ્લાઇડ બાય BD. હવે આપણે જોઈએ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 1/2 AD ગુણ્યા BD એટલે કે 1/2 પાયો ગુણ્યા વેધ જે તમે શીખી ચૂક્યા છો. તો આપણે જોઈએ આને કિંમતો મૂકીએ. OA શું છે? પ્રારંભિક વેગ છે. OC બરાબર AD અને એ સમય દર્શાવે છે અને BD બરાબર AT આપણે અગાઉ મેળવ્યું છે. આ ત્રણે ત્રણ મૂલ્યો મૂકતા S ઇઝ ઇક્વલ ટુ U મલ્ટીપ્લાઇડ બાય T પ્લસ 1/2 T મલ્ટીપ્લાઇડ બાય AT આપણને મળે. અહીંયા આ બધા જ મૂલ્યો આપણે આ સમીકરણમાં મૂક્યા છે. આ સમીકરણનું સાદુરૂપ આપણને આપતા આપણને મળશે વસ્તુ દ્વારા કપાયેલું અંતર S બરાબર UT પ્લસ 1/2 AT સ્ક્વેર મળે. ત્રીજું સમીકરણ આપણે મેળવીએ સ્થાન અથવા અંતર અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. તો
આપણે આ આકૃતિની અંદર વેગ અને સમયનો આલેખ દર્શાવેલો છે. આ આલેખની મદદથી અચળ પ્રવેગ a દ્વારા t સમયમાં વસ્તુ દ્વારા કપાયેલું અંતર આલેખ નીચેના સમલંબ ચતુષ્કોણ OABC દ્વારા ઘેરાયેલા ભાગના ક્ષેત્રફળ દ્વારા મળે છે, જે આપણે અગાઉ જોઈ લીધું. તો અહીંયા આપણે અંતર S જોઈએ તો સમલંબ OABC નું ક્ષેત્રફળ OA પ્લસ BC ગુણ્યા OC છેદમાં 2. આ ક્ષેત્રફળની અંદર આપણે કિંમતો જોઈએ. OA ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગ, BC ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ અને OC ઇઝ ઇક્વલ ટુ T સમય. આ કિંમતો મૂકતા આપણને મળશે અંતર S ઇઝ ઇક્વલ ટુ U પ્લસ V મલ્ટીપ્લાઇડ બાય T અપોન 2. તો વેગ અને સમયના સંબંધ પરથી આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો T ઇઝ ઇક્વલ ટુ V માઇનસ U અપોન A મળશે. અને આ બે સમીકરણ છે 8.11 અને 12 ને આપણે મર્જ કરીએ તો S ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે V પ્લસ U મલ્ટીપ્લાઇડ બાય V માઇનસ U અપોન 2A અથવા તો 2AS બરાબર V સ્ક્વેર માઇનસ U સ્ક્વેર આપણને મળે. તો આ રીતે આપણે ગતિના ત્રણેય સમીકરણો મેળવી શકીએ. હવે આપણે જોઈએ નિયમિત વર્તુળમય ગતિ. તો અહીંયા જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે કહેવાય. તો એના ઉદાહરણની અંદર આપણે જોઈએ કે ઘડિયાળના સેકન્ડ કાંટાનો છેડો એ ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરે છે, તો તે નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. એ જ રીતે ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળાકાર ગતિ કરે છે, તો તેની ગતિ પણ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય. તો ચાલો આપણે હવે સમજીએ કે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય ત્યારે આપણે એવું કહીએ છીએ કે એ વસ્તુ પ્રવેગિત ગતિ કરે છે. તો વેગમાં થતો આ ફેરફાર છે એ ત્રણ બાબતો પર આધાર રાખે છે. વેગના મૂલ્ય પર આધાર રાખે, વેગની દિશામાં થતા ફેરફાર આધાર પર રાખે અને વેગના મૂલ્ય કે દિશા બંનેમાં. તો આ ત્રણ બાબત પર આધાર રાખે. આ ત્રણેય બાબતમાં કોઈ પણ એક બાબતમાં ફેરફાર થાય તો પણ વસ્તુના વેગમાં ફેરફાર થાય છે. તો ચાલો આપણે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કે એથ્લેટ્સ છે એ જુદા જુદા આકારના બંધ પરિપથ પર ગતિ કરે છે. વેગનું મૂલ્ય નથી બદલતો એથ્લેટ્સ, પણ એની દિશા બદલે છે. તો આપણે સૌપ્રથમ જોઈએ આ એથ્લેટ્સ છે લંબચોરસ ગતિપથ A, B, C, D પર ગતિ કરે છે. એથ્લેટ્સ ગતિપથના સીધા ભાગો AB, BC, CD અને DA પર સમાન વેગથી ગતિ કરે છે. આ એથ્લેટ્સ એના ગતિપથ પર ગતિને સમાન રાખવા માટે ખૂણા પર એકદમ ઝડપથી ગતિની દિશા બદલી દે છે. એનો વેગ સમાન છે અને આ રીતે એથ્લેટ્સ A થી B પર, B થી C પર, C થી D પર અને D થી A પર આ રીતે એક ચક્કર પૂરું કરે છે. અને આ રીતે એક ચક્કર પૂરું કરવા માટે એથ્લેટ્સને પોતાની ગતિની દિશા બદલવી પડશે 4 વખત. તો આ રીતે લંબચોરસ પથ પર ગતિ કરવા માટે એથ્લેટ્સ 4 વખત પોતાની ગતિની દિશા બદલે છે. વેગ નથી બદલતો. હવે આ એથ્લેટ્સ લંબચોરસ ગતિપથ પર ગતિ કરવાને બદલે
ષટકોણ પથ પર ગતિ કરે છે, એટલે કે એથ્લેટ્સ જે ગતિપથ પર દોડી રહ્યો છે તે ગતિપથ છે AB, BC, CD, DE, EF અને FA. આ પરિસ્થિતિમાં એથ્લેટ્સ A થી B પર જશે, અહીંયા પોતાની દિશા બદલશે, B થી C પર જશે, ફરી દિશા બદલશે, C થી D પર જશે, D થી E પર, E થી F પર અને F થી A પર જશે. તો આ રીતે એક ચક્કર પૂરું કરવા માટે એથ્લેટ્સ પોતાની ગતિની દિશામાં 6 વખત ફેરફાર કરશે. જ્યારે પણ ગતિની દિશા બદલે છે ત્યારે એનો એકદમ ઝડપથી ગતિની દિશા બદલી દે છે, એટલે વેગ એનો જળવાઈ રહે છે. હવે આપણે આગળ જોઈએ. આ એથ્લેટ્સ આવી રીતે અષ્ટકોણ ગતિપથ પર જ્યારે ગતિ કરે છે ત્યારે એ A, B, C, D, E, F, G, H પરથી A પર જાય છે અને ગતિની દિશા એ 8 વખત બદલે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ગતિપથની બાજુઓની સંખ્યા વધતી જાય છે તેમ તેમ એથ્લેટ્સને એની ગતિની દિશામાં ફેરફાર કરવો પડે છે, ફેરફાર કરવાનો દર વધારવો પડે છે. તો જો આ એથ્લેટ્સ આ રીતે ગતિપથ અનંત સંખ્યામાં એની બાજુઓને વધારી દે તો એ ગતિપથનો આકાર વર્તુળ બની જાય અને આ જે વર્તુળાકાર છે એની લંબાઈ, બાજુની લંબાઈ ઘટીને બિંદુવત બની જાય. બાજુઓની સંખ્યા વધારી દેશે તો દરેક બાજુની લંબાઈ બિંદુવત બની જશે. તો એથ્લેટ્સ વર્તુળાકાર પથ પર અચળ મૂલ્ય ધરાવતા વેગથી દોડતો હોય આ પથ પર, ત્યારે વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાને કારણે જ થશે. આમ વર્તુળાકાર પથ પર ગતિ કરતો એથ્લેટ્સ એ પ્રવેગિત ગતિનું ઉદાહરણ છે. તો અહીંયા આ એથ્લેટ્સ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. હવે આ વર્તુળ છે, માનો કે r ત્રિજ્યા વાળું છે, એનો પરિઘ 2πr છે. તો આ એથ્લેટ્સ છે એ r ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂરું કરવા માટે t સેકન્ડ જેટલો સમય લે તો તેનો વેગ થશે v = 2πr/t. એ 2πr એનો પરિઘ છે અને t જેટલો એ સમય લગાડે છે. તો જ્યારે કોઈ વસ્તુ વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે આ વસ્તુ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એમ કહેવાય. તો જો અહીંયા ઉદાહરણ તરીકે અચળ ઝડપથી ગતિ કરતો એક સાયકલ સવાર આપણે લઈ શકીએ, પૃથ્વીની, ચંદ્રની આસપાસની ગતિ તમે લઈ શકો છો. તો એ નિયમિત વર્તુળમય ગતિના ઉદાહરણો છે. અહીંયા તમે જોઈ શકો છો એક બાળક છે, એક દોરીનો ટુકડો લીધો છે અને એક છેડે એણે એક પથ્થરનો ટુકડો બાંધેલો છે. દોરીના એક છેડાને હાથમાં પકડી રાખ્યો છે અને પથ્થરને અચળ ઝડપથી ગોળ ગોળ વર્તુળાકાર પથ પર ગતિ કરાવે છે. હવે દોરી સહિત પથ્થરને છોડી દેવામાં આવે છે. તો દોરી છોડ્યા બાદ પથ્થર કઈ દિશામાં ગતિ કરશે અને આ પ્રવૃત્તિ વારંવાર કરવામાં આવે, દરેક વખતે જુદા જુદા બિંદુએથી દોરીને છોડી દેવામાં આવે અને જોવામાં આવે કે દરેક વખતે પથ્થરની દિશા કઈ છે.
તો દરેક વખતે પથ્થરની ગતિની દિશા દરેક બિંદુએ જુદી જુદી હોય છે. તો વર્તુળાકાર પથ પરના કોઈ પણ બિંદુએ પદાર્થના જે વેગની દિશા છે એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો આપણે ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનું જે વેગનું મૂલ્ય છે એ અચળ છે. વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે પદાર્થ, અને આ પદાર્થમાં વેગનું મૂલ્ય અચળ છે. આ બિંદુએ વેગનું મૂલ્ય v1, આ બિંદુ પર વેગનું મૂલ્ય v2 છે. તો એ જ રીતે આપણે જોઈએ આ દરેક બિંદુએ જે એના વેગના મૂલ્ય છે, માનો કે આપણે v1, v2, v3, v4, v5, v6 લઈએ, તો આ v1 ઇઝ ઇક્વલ ટુ v2 ઇઝ ઇક્વલ ટુ v3 ઇઝ ઇક્વલ ટુ v4 ઇઝ ઇક્વલ ટુ v5 ઇઝ ઇક્વલ ટુ v6 થશે. એટલે કે દરેક બિંદુએ વેગના મૂલ્યો સમાન છે. હવે બીજી વસ્તુ આપણે જોઈએ કે વેગની દિશા કઈ છે. તો દરેક બિંદુએ વર્તુળાકાર પથ પર વેગની દિશા એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. મિત્રો, એક વસ્તુ નોંધી લેજો કે સ્પર્શક છે એ વેગની જે કેન્દ્રમાંથી લંબ હોય છે સ્પર્શક. અહીંયા તમે જોઈ શકો છો કેન્દ્રથી સ્પર્શકની દિશા લંબ છે. તો આ આકૃતિમાં તમે વધારે સ્પષ્ટ કરી શકો છો. કેન્દ્રથી સ્પર્શકની દિશા તમને લંબ મળશે કાટખૂણે. તો આ રીતે સ્પર્શકની દિશા દરેક વખતે તમને અલગ અલગ મળશે. માનો કે અહીંયાથી દોરી પર બાળક પથ્થર ઘુમાવે છે, આ સ્થાન પર એ છોડી દે છે, તો પથ્થર એ આ દિશામાં ફેંકાશે. આ સ્થાન પર પહોંચે અને બાળક છોડી દેશે તો પથ્થર આ દિશામાં ફેંકાશે. આ સ્થાન પરથી છોડશે ત્યારે પથ્થર આ દિશામાં ફેંકાશે. આ સ્થાન પર છોડશે ત્યારે સ્પર્શકની દિશા આ છે, તો સ્પર્શકની દિશામાં ફેંકાશે. આ સ્થાન પરથી આ સ્પર્શકની દિશામાં ફેંકાશે. તો દરેક બિંદુએ સ્પર્શકની દિશામાં પથ્થર પોતે ફેંકાશે. તો દરેક બિંદુ પર વેગનું મૂલ્ય અચળ જળવાય છે, પરંતુ દરેક બિંદુ પર વેગની દિશા સતત બદલાતી રહે છે. તો વેગની દિશા સતત બદલાય છે, તો આના પરથી કહી શકાય કે વેગ એ સદિશ રાશિ છે, અને નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એ પ્રવેગિત ગતિ કરે છે એમ કહી શકાય. તો અહીંયા આપણે એના વધારે ઉદાહરણો જોઈએ. કોઈ એથ્લેટ્સ રમતગમતની હરીફાઈમાં ગોળો ફેંકે છે કે ચક્ર ફેંકે છે, હાથમાં પકડી વર્તુળાકાર ઘુમાવી અને ફેંકે છે, ત્યારે એકવાર એ ઈચ્છિત દિશામાં છૂટી જાય પછી ગોળો કે ચક્ર એ જ દિશામાં ગતિ પોતાની ચાલુ રાખે છે. તો આ જ પ્રકારે ઘણા બધા ઉદાહરણો આપણે જોઈ શકીએ. પૃથ્વીની આજુબાજુ ચંદ્રની ગતિ, ફરતો પંખો. આ રીતે તમે મેળાની અંદર આ ચક્કરડીમાં બેઠા હશો. આ ચક્કરડીમાં પણ તમને આ જ ગતિ જોવા મળે છે. તો આ દરેક વખતે વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ થાય છે એવું કહી શકાય. આ બધા ઉદાહરણો એ નિયમિત વર્તુળાકાર ગતિના ઉદાહરણો છે. થેન્ક યુ મિત્રો. See you.